હેલો વેરી ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું હર્ષિલ મહેતા આપનું ઈસીસીમાં સ્વાગત કરું છું. આજે આપણે સ્ટાન્ડર્ડ 9માં ચેપ્ટર નંબર 8 જોઈશું. ચેપ્ટર 8માં મેથેમેટિક્સમાં ગવર્મેન્ટ ઓફ ગુજરાતે જે સિલેબસ રાખેલો છે એ જ કવર કરીએ છીએ. ખાલી એમાં પૂછ્યું છે ગવર્મેન્ટ ગુજરાતે સ્વાધ્યાય 8.1 નો ખાલી પહેલો દાખલો. તો સર એક દાખલા માટે વિડીયોનો નથી, આ આખા ચેપ્ટરનો ઓવરવ્યૂ તમને આપી દઈશ કે શું આવે છે આ ચેપ્ટરમાં અને 10th રિલેટેડ શું ઉપયોગી છે, તમે શું ભણી ચૂક્યા છો એ અને 10thમાં શું ઉપયોગી છે. બહુ એવું કઈ ખાસ ચેપ્ટર પણ ઇમ્પોર્ટન્ટ હવે લાગતું નથી, કારણ કે એક જ દાખલો છે, પણ એના પ્રમેય જે છે એની શરતો જે છે એ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, લેટ અસ સ્ટાર્ટ વિથ ધ ચેપ્ટર સ્ટાન્ડર્ડ 9th મેથ્સ ચેપ્ટર નંબર 8 ચતુષ્કોણ. તો સર ચાલે ચતુષ્કોણ એટલે શું, ચતુષ્કોણ કોને કહેવાય તો એ જોઈ લઈએ. તો ચતુષ્કોણ એટલે જેને ચાર ખૂણા અને ચાર બાજુ હોય એને ચતુષ્કોણ કહેવાય. સર તો સિમ્પલ છે. ચતુષ્કોણમાં બીજું જોઈ લઈએ તો લંબચોરસ, ચોરસ, એની બધી પ્રોપર્ટીઓ શું છે એ જોઈ લઈએ. તો સમાંતર બાજુ ચતુષ્કોણ, સમલંબ ચતુષ્કોણ, એ બધું શું છે એ પહેલા થોડું સમજી લઈએ, જે તમે સ્ટાન્ડર્ડ 8માં ભણી ચૂક્યા છો. તો પહેલા વાત કરીએ છીએ સમલંબ ચતુષ્કોણ નંબર 1. સમલંબ ચતુષ્કોણ. સર સમલંબ એટલે શું? સમલંબમાં કોઈ પણ ખાલી સામસામેની એક જ બાજુની જોડ સમાંતર હોય, એ બી સી ડી, બસ ખાલી સામસામેની એક જ જોડ સમાંતર હોય, એડી અને બીસી સમાંતર નથી, અને ક્યાં સમાંતર સમલંબ ચતુષ્કોણ. હવે જોઈ લઈએ સમલંબ નંબર 2 જોઈએ છે સમાંતર બાજુ ચતુષ્કોણ. એ તો બધાને આવડે જ છે. સમાંતર બાજુ એટલું લખું છું. હવે સમાંતર બાજુ એટલે સામ સામેની પ્રત્યેક જોડ એકબીજાને સમાંતર હોય છે, એ બી સી ડી. ઓકે, હવે સર આ સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામ સામેના ખૂણા સમાન થાય, વિકર્ણ પરસ્પર દુભાગે છે, વિકર્ણ પરસ્પર દુભાગે છે. ઓકે, બરોબર. સામ સામેના ખૂણા સમાન થાય, બે પાસ પાસેના ખૂણાનો સરવાળો 180 અંશ થાય છે, જે સ્ટાન્ડર્ડ 8માં શીખી ગયા છે એ જ. પછી લઈએ છીએ સમાંતર આવી ગયું. હવે લઈએ છીએ નંબર 3 લંબચોરસ લઈ લઈએ. લંબચોરસ તો બધાને ખ્યાલ જ છે, એ બી સી ડી, ચારે ચાર ખૂણા 90 ના વિકર્ણની લંબાઈ તો સમાન છે જ. ઓકે, તો ભાઈ આ લંબચોરસ થઈ ગયું. લંબચોરસ તો આવડે એવું છે. ચોરસ એટલે શું? ચોરસમાં બધી જ વસ્તુઓ આવી જાય. 1 2 3 અને 4th નંબર ચોરસ લઈ લેજો. ચોરસ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, સ્ટાન્ડર્ડ 8માં ક્વેશ્ચન આવતો. ચોરસ એ લંબચોરસ છે, ચોરસ એ ચતુષ્કોણ છે, સ્ટાન્ડર્ડ 8માં ક્વેશ્ચન આવતો. એટલે ચોરસમાં બધી જ પ્રોપર્ટી આવી જાય. નામ દોરું છું, કઈ છે નહીં એબીસીડી, બરોબર. ચોરસ ચારે ચાર બાજુઓ સમાન, બરોબર. વિકર્ણ પરસ્પર કાટખૂણે દુભાગે છે, મોસ્ટ આઈએમપી આનું. વિકર્ણ પરસ્પર કાટખૂણે દુભાગે. બીજા બધામાં વિકર્ણ દુભાગે, પણ ચોરસમાં કાટખૂણે દુભાગે, બરોબર છે. લંબચોરસ. પછી જોઈ લઈએ છીએ સમબાજુ આવ્યો, સમબાજુ. ઓકે, સમાંતર. ઓકે, નંબર 5 જોઈ લઈએ સમબાજુ. સમબાજુ ચતુષ્કોણ એટલે શક્કરપારું યાદ રાખવાનું. જે આપણે દિવાળી છે, ઈદ છે, મીઠાઈમાં ખાતા હોઈએ શક્કરપારું, એ જ. શક્કરપારામાં બે સામ સામેના જે હોય એ ખૂણા દુભાગા, મીન્સ વિકર્ણ પરસ્પર, એમાં પણ કાટખૂણે દુભાગે, એ બી સી ડી. સમબાજુમાં ચારે ચાર બાજુ સરખી હોય, પણ આ ખૂણો કેવો હોય? 90 અંશનો હોય. વિકર્ણ પરસ્પર કાટખૂણે દુભાગે છે. ઓકે, આ થઈ ગઈ વાત. થઈ ગઈ સમબાજુ ચતુષ્કોણના આટલા મેઇન પ્રકાર છે. કદાચ બીજા એકાદ ઉપયોગી હશે તો એ પ્રમેયમાં જોઈ લઈએ શું છે.
પ્રમેય સમજે અને પ્રમેય પરથી વધારે ખ્યાલ આવશે. હું પ્રમેયના ખાલી સેન્ટેન્સ વાંચું છું એ પ્રમાણે સમજવાનો ટ્રાય કરીશું શું કહેવા માંગે છે. તો પ્રમેય 8.1 એવું કહેવા માંગે છે કે સમાંતર બાજુ ચતુષ્કોણનું કોઈ પણ વિકર્ણ તેની બે એકરૂપ ત્રિકોણમાં વિભાજન કરે છે. પ્રમેય નંબર લખું છું અહીંયા 8.1 નો અહીંયા લખીએ છીએ પ્રમેય 8.1. સમાંતર બાજુ કોઈ બી ચતુષ્કોણ હોય એનું વિકર્ણ આપણે કોઈ બી ડ્રો કર્યું આ એ બી સી અને ડી. તો આ ત્રિકોણ એક ત્રિકોણ બે ઇક્વલ ત્રિકોણમાં વિભાજન કરે છે. સમાંતર બાજુ નંબર પ્રમેય નંબર 2 વાંચું છું 8.2 થી 8.8 જેટલા પ્રમેય છે 8 પહેલા સમજી લઈએ અને સ્વાધ્યાય ખાલી એક જ દાખલો જોવાનો છે જોઈ લઈશું. 8.2 છે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ સમાન છે. એ તો તમને ખબર છે સામસામેની બાજુ સમાન છે એટલે 8.1 જવા દો 8.2 પતી ગયો વાંધો નથી. સામસામેની બાજુ સમાન તથા સમાંતર છે. સમાન તો છે જ સમાન પણ છે અને સમાંતર પણ છે બરોબર સામસામેની બાજુ. પછી કીધેલું છે 8.3 નંબરનો પ્રમેય માં લખેલા છે હું બધે વાંચું છું. જો કોઈ ચતુષ્કોણની સામસામેની બાજુઓની પ્રત્યેક જોડની બાજુઓ સમાન હોય તો તે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. હવે જો સામસામેની બે જોડ ટોટલ હોય 4 બાજુઓ ટોટલ 4 પણ જોડ કે તો ભાઈ બે તો સામસામેની જોડો એટલે ટોટલ રૂટી બે જોડ બે જોડ જો સમાન અને સમાંતર હોય તો એ સમાંતર બાજુ ચતુષ્કોણ થાય. આનું પેલાનું ઊંધું ખાલી પૂછેલું છે. શું વાત છે સામસામેની બાજુની પ્રત્યેક જોડની બાજુઓ સમાન હોય તો તે સમાંતર બાજુ ચતુષ્કોણ છે. સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણા સમાન છે એ તો આપણે જોઈ લીધું જે આપણે આગળ શીખ્યા છીએ. સામસામેના ખૂણા સમાન હોય પાસના ખૂણાનો સરવાળો 180 અંશ થાય એટલા માટે કે પૂરક કોણ કહેવાય. પછી નંબર 5મા નંબર પ્રમેય છે 8.5 જો ચતુષ્કોણમાં સામસામેના ખૂણાઓની પ્રત્યેક જોડના ખૂણા સમાન હોય તો તે સમાંતર બાજુ ચતુષ્કોણ છે. આનું પ્રમેયનું પ્રતીક પૂછેલું છે. સમાંતર હોય તો સામસામેના સમાન ખૂણા થાય. જો સામસામેના ખૂણા સમાન હોય તો સમાંતર બાજુ ચતુષ્કોણ થાય. જે બધા દોર્યા છે ખાલી સમલંબ ચતુષ્કોણ સિવાયના સમાંતર બાજુ લંબચોરસ ચોરસ બાજુ એ બધા જ સમાંતર બાજુ ચતુષ્કોણ તો થાય જ. સ્ટાન્ડર્ડ 8 ના જે પ્રમેય આપણે જોઈ ગયા હતા જે એના ગુણધર્મો એના એ જ ગુણધર્મો પ્રમેય સ્વરૂપે અહીંયા આપેલા છે. પછી તમને નેક્સ્ટ શું આપેલું છે 8. કયો નંબરનો આવ્યા હા સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણ પરસ્પર દુભાગે છે. એ તો મેં કીધું તું વિકર્ણ પરસ્પર દુભાગે છે. લંબચોરસમાં વિકર્ણ પરસ્પર કાટખૂણે દુભાગે છે બરોબર છે. ચોરસ અને લંબચોરસમાં વિકર્ણની લંબાઈ સમાન હોય છે બરોબર. મેઇન ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ શું છે આપણે શબ્દ વિકર્ણ તો બધા દુભાગવાના છે જ પણ ચોરસમાં વિકર્ણ પરસ્પર કાટખૂણે દુભાગી છતાં સમાન લંબાઈના હોય છે. સ્ટાન્ડર્ડ 8 ની ચોપડી હોય 9th વાળા તો આપણે જોવાનું ચોથા નંબરનું ચેપ્ટર જે ચતુષ્કોણ હતું એમાં આપેલું છે બધું. અને લંબચોરસમાં આપેલું હતું કે લંબચોરસમાં વિકર્ણની લંબાઈ સમાન અને પરસ્પર દુભાગે છે. પેલામાં ચોરસમાં પરસ્પર કાટખૂણે દુભાગે છે સમાન લંબાઈના વિકર્ણો. એના પછી નેક્સ્ટ પ્રમેય છે 8.7 પ્રમેય જો કોઈ ચતુષ્કોણના વિકર્ણ એકબીજાને દુભાગે તો તે સમાંતર બાજુ ચતુષ્કોણ છે. વિકર્ણ દુભાગે તો સમાંતર એનું ઊંધું પ્રતીક કીધેલું છે. 8.8 નંબરનો પ્રમેય શું કહેવા માંગે છે જો ચતુષ્કોણની સામસામેની બાજુની એક જોડ બાજુની સમાન અને સમાંતર હોય તો તે સમાંતર બાજુ ચતુષ્કોણ છે. હવે પહેલામાં જોયું જો ચારેય બાજુઓ ઇક્વલ હોય તો સમબાજુ અને સમાંતર બાજુ તો થાય એ તો તમને ખ્યાલ હતો. પણ આમાં જ કીધેલું છે સામસામેની બાજુની માત્ર ને માત્ર એક જ જોડ તમને આપેલી હોય ક્વેશ્ચન કોઈ પૂછાયો હોય તો સામસામેની માત્ર એક જ જોડ જો કીધેલી હોય એ સમાન અને સમાંતર હોય તો તે સમાંતર બાજુ ચતુષ્કોણ થાય. શું શબ્દ છે એ ઇક્વલ પણ હોય અને પેરેલલ પણ હોય. ઇક્વલ એન્ડ પેરેલલ સમાન અને સમાંતર હોય તો તે સમાંતર બાજુ ચતુષ્કોણ છે. એ પ્રમેય 8.8 હતો. હવે પ્રમેય જોઈએ એના પછીનો નેક્સ્ટ શું આવે છે તો ચોરસ લંબ
લંબચોરસ જે ગુણધર્મો છે એ આપણે જોઈ લઈએ છીએ. લંબચોરસના ગુણધર્મો જે વિકર્ણ પરસ્પર દુભાગે છે અને સમાન છે. ચોરસના વિકર્ણ પરસ્પર કાટખૂણે દુભાગે છે અને સમાન છે. ઓકે, હવે છેલ્લું આવશે કે પતંગાકાર ચતુષ્કોણ. પતંગાકાર ચતુષ્કોણ જોઈશું. પતંગાકારનો એક વિકર્ણ અને બીજા વિકર્ણનો લંબ દ્વિભાજકનો ભાગ છે. પતંગાકાર અત્યારે તો આપણને ઇમ્પોર્ટન્ટ નથી, જરૂર પડશે એ પ્રમાણે જોઈશું. આટલું હતું આ મેઇન બેઝિક ચેપ્ટરનું. પણ ચેપ્ટરમાં બીજું વસ્તુ હવે તમને પૂછાવાનું તો કીધેલું નથી. તો ચતુષ્કોણના ગુણધર્મો જોઈ લીધા. પ્રમેય નંબર હવે જોઈ લઈએ છીએ 8.9 ને 8.10. પછી સ્વાધ્યાય 8.1 દાખલાની શરૂઆત કરશું. 8.9 નંબરનો પ્રમેય છે એની ઉપરના થોડા જે ચોપડીમાં અંડરલાઈન જેવું તો આમ કઈ વસ્તુ છે નહીં ખાસ. પ્રમેય જોઈ લેશો તો ઓટોમેટિક વાંધો નહીં આવે. હવે જોઈ લઈએ છીએ ચતુષ્કોણના ગુણધર્મો તો વાંધો નથી. ગુણધર્મો આપેલા છે, આપણે શું સાબિત કર્યું એ પ્રમાણે, અથવા સ્વાધ્યાય 8.1 ની સમરી જે આપેલી છે એ થોડી મેં લખેલી આપણે જોઈ લઈએ છીએ. તો સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણ પરસ્પર દુભાગી છે, ખ્યાલ છે તમને? સમબાજુ ચતુષ્કોણના વિકર્ણ પરસ્પર કાટખૂણે દુભાગી છે. સમબાજુ ચતુષ્કોણ એટલે શક્કરપારું યાદ રાખવાનું, બરોબર છે? તો શક્કરપારાના વિકર્ણ પરસ્પર કાટખૂણે દુભાગે છે. લંબચોરસના વિકર્ણ સમાન હોય છે તથા પરસ્પર દુભાગે છે, જ્યારે ચોરસના વિકર્ણ પરસ્પર સમાન તથા કાટખૂણે દુભાગે છે. 8.9 નંબરની ઉપર લખેલું છે મધ્યબિંદુ પ્રમેય. મધ્યબિંદુ પ્રમેય શું કહેવા માંગે છે એ જોઈ લઈએ. જો ત્રિકોણની બે બાજુના મધ્યબિંદુએ જોડતો રેખાખંડ ત્રીજી બાજુની સમાંતર અને તેનાથી અડધો હોય છે. આ એક વાક્ય સમજવા જેવું છે. શું કહેવા માંગે છે? હું આકૃતિ દોરું છું પ્રમેય નંબર 8.9 ની, એટલે તમને વધારે ઈઝી રહેશે. જો એક ત્રિકોણ ABC આપણે દોરીએ છીએ, બરોબર? ABC માં AB નું મધ્યબિંદુ M છે અને AC નું મધ્યબિંદુ N છે. જો આ M અને N બંને મધ્યબિંદુને હું કનેક્ટ કરું તો એ ત્રીજી બાજુને કેવો થાય? સમાંતર થાય. ખબર પડી? શું છે પ્રમેય? ફરીથી વાંચીએ છીએ. અને સમાંતર તો થશે જ, પણ કેવું થશે? એના કરતા અડધો પણ થશે. તો MN is equal to 1/2 of the AC. શું આપેલું છે આપણને? ત્રિકોણ કોઈ કીધેલો છે MN અને B વાળો, સોરી ABC ત્રિકોણ છે. AB નું મધ્યબિંદુ M છે, AC નું મધ્યબિંદુ N છે. જો જ્યારે બે મધ્યબિંદુ તમે કોઈ પણ પ્રકારનો ત્રિકોણ દોરશો અને આકૃતિ ડ્રો કરશો તો એ બિલકુલ BC એ ત્રીજી બાજુએ સમાંતર થશે તથા તે સામેની બાજુ કરતા કેવી થશે? અડધી થશે. એનું એ 8.10 માં પ્રતીક કીધેલું છે એ વાંચી લઈએ. ત્રિકોણની એક બાજુના મધ્યબિંદુમાંથી પસાર થતી બીજી બાજુની સમાંતર દોરેલી રેખા ત્રીજી બાજુને દુભાગે છે. સપોઝ કે ભાઈ મારા જોડે આ ત્રિકોણ છે A B ને C, એમાંથી ત્રીજી બાજુની સમાંતર રેખા અને આના મધ્યબિંદુમાંથી પસાર થતી રેખા, એક હું રેખા દોરું છું M બરોબર મધ્યબિંદુ છે, BC ને સમાંતર રેખા હું દોરવાનો છું. તો આ જે રેખા જે છે એ AC ના મધ્યબિંદુ આપણે N થાય તો ભાઈ એ રીતે દોરી શકાય. શું કીધેલું છે કે ભાઈ ત્રિકોણમાં એક ત્રીજી બાજુની સમાંતર થાય, એક બાજુની સમાંતર રેખા બીજી બાજુના મધ્યબિંદુમાંથી જો દોરવામાં આવે તો ત્રીજી બિંદુના મધ્યબિંદુમાંથી પસાર થાય છે. ભાઈ મધ્યબિંદુ કહેવાય. આનું આ પ્રતીક કીધેલું છે. 10th સ્ટાન્ડર્ડમાં 8.9 ના 8.10 પ્રમેય આવશે, જે થેલ્સનો પ્રમેય તરીકે ઓળખવામાં આવે છે, બરોબર છે? એ જ્યારે આવશે ત્યારે વધારે ક્લિયર કરશું. હવે આપણે જોઈએ છે શું છે બીજું કોઈ લાગતું નથી આ ચેપ્ટરમાં. હવે બે ચાર વસ્તુ જે છે હું બોલું છું એ પહેલા ધ્યાનથી સાંભળી લેજો, બરોબર છે? શું કહેવા માંગે છે? તો બે વસ્તુઓ છે આપણા જોડે ઇમ્પોર્ટન્ટ. જો સમચતુષ્કોણના બાજુઓને મધ્યબિંદુઓને ક્રમિક જોડવા બનતો તો સમાંતર બાજુ ચતુષ્કોણ બને. કોઈ પણ તમે ચતુષ્કોણ ડ્રો કરો, બરોબર છે? એના આપણે જે તમારે આપણે 8.1 અને 8.2 માં જે પ્રમેય કહેવાય, સોરી પ્રમેય તો ના કહેવાય, જે દાખલા આપેલા છે જે સાબિત કરવાના, એના સેન્ટેન્સ તમારે ખાલી વાંચી જવાના તો તમને વધારે ક્લિયર થશે. હું એ જ અત્યારે કરાવું છું. જે શોર્ટ નોટ કહો એ જ વસ્તુ જે છે, બરોબર છે? જે દાખલા છે એ જ આપણે વિધાન સ્વરૂપે સમજીએ છીએ.
કોઈ પણ પ્રકારનો ચતુષ્કોણ હોય, સપોઝ કે લંબચોરસ છે, ચતુષ્કોણ છે, બરોબર, એના મધ્ય બિંદુઓને જોઉં છું તો અહીંથી એક આ મધ્ય બિંદુ આનું, આ બીજું મધ્ય બિંદુ આનું છે એમ દોર્યો, ઓકે, આ ત્રીજું મધ્ય બિંદુ આમ દોર્યો ને આ દોર્યો, તો એ કયો બનશે ભાઈ? વચ્ચેનો જે ચતુષ્કોણ બને છે એ સમાંતર બાજુ ચતુષ્કોણ થાય એવું તમને કહેવામાં આવે છે, MNOP, બરોબર છે. પછી બીજા નંબરનું સેન્ટેન્સ શું છે? સમાંતર બાજુ ચતુષ્કોણના મધ્ય બિંદુઓને ક્રમમાં જોડવાથી બનતો ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ થાય. સપોઝ કે આ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય અથવા કારણ કે આ મેં લંબચોરસ કીધું, લંબચોરસ ઓલરેડી સમાંતર બાજુ ચતુષ્કોણ કીધેલું છે, તો કોઈ પણ ચતુષ્કોણ કાં તો સમાંતર બાજુ ચતુષ્કોણના બાજુઓના મધ્ય બિંદુઓ તમે જોડો તો વચ્ચે જે ચતુષ્કોણ બને છે એ કયો બનશે ભાઈ? તો ભાઈ સમાંતર બાજુ ચતુષ્કોણ બનશે. સમબાજુ ચતુષ્કોણના બાજુઓના મધ્ય બિંદુને જોડવાથી બનતો ચતુષ્કોણ લંબચોરસ છે. આ વસ્તુ એક સમજવા જેવી છે. કોઈ પણ ચતુષ્કોણના મધ્ય બિંદુ, ચતુષ્ના મધ્ય બિંદુ તો શું મળે આપણને ભાઈ? સમાંતર મળે, સમાંતર બાજુ ચતુષ્કોણ મળે. હવે એ બીજી વાત તમને એમ કીધેલી છે શક્કરપારું. આપણે શક્કરપારું એટલે શું? સમબાજુ ચતુષ્કોણ, સમબાજુ ચતુષ્કોણના આપણે ભાઈ સમબાજુ ચતુષ્કોણ દોરી દઈએ, બરોબર, સમબાજુ ચતુષ્કોણ આપણે દોરી દો A B C ને D. એના મધ્ય બિંદુ, બાજુઓના મધ્ય બિંદુઓને જોડીશ અને જે ચતુષ્કોણ બને તો કયો બને છે આપણે જોઈ લઈએ. આનું મધ્ય બિંદુ આ છે, આનું મધ્ય બિંદુ આ છે, આનું આ છે, આનું આ છે, એવું આપણે જસ્ટ ગેસ કરી લઈએ. તો વન ટાઈપ ઓફ લંબચોરસ જેવો શેપ બને છે. તો સમબાજુના મધ્ય બિંદુ, સમબાજુ ચતુષ્કોણના મધ્ય બિંદુને જોડીએ તો આપણને ભાઈ કયો મળશે? લંબચોરસ બને છે. તમે જો આકૃતિ દોરશો ને તો વધારે ક્લિયર થઈ જશો. કદાચ કંઈક એક્ઝામમાં તમને MCQ પૂછાઈ જાય કે વોટ એવર, આ તો આખી રાઇડર જે આવે છે વન ટાઈપ ઓફ, આ સાબિત કરવાનું જે હોય છે અને આપણે માટે આન્સર આવે છે જે તમારે અત્યારે ડાયરેક્ટ જ ખાલી વિધાન સ્વરૂપે આપેલું છે અને આપણે આકૃતિ દોરીને એને સમજવાનો ટ્રાય કરીએ છીએ. નેક્સ્ટ ત્રીજું વિધાન વાંચીશું. લંબચોરસની બાજુઓના મધ્ય બિંદુને જોડતો ચતુષ્કોણ સમબાજુ ચતુષ્કોણ છે. આનું ઊંધું કીધેલું છે. સમબાજુ ચતુષ્કોણનું મધ્ય બિંદુ તો લંબચોરસ બને, લંબચોરસનું મધ્ય બિંદુ તો સમબાજુ ચતુષ્કોણ બને, જે મેં અહીંયા બતાવ્યું છે. સર તમે તો કોઈ પણ ચતુષ્કોણ દોર્યું તો મેં અહીંયા લંબચોરસ જ દોર્યું હતું, તો લંબચોરસનું મધ્ય બિંદુ તો શું સર તમે સમાંતર બાજુ ચતુષ્કોણ લખ્યું છે, ઓકે, સમબાજુ ચતુષ્કોણ સમાંતર તો છે જ, પણ અહીંયા તમે જોશો જ્યારે બી એક્ઝેક્ટલી આકૃતિ દોરશો ત્યારે આ ચારે ચાર સાઈન કેવી આવશે ભાઈ? સરખી આવશે. તો એ બાજુમાં શું લખું ભાઈ? સમબાજુ ચતુષ્કોણ બને. લંબચોરસ જ્યારે હોય, લંબચોરસનો મધ્ય બિંદુ તો સમબાજુ અને એકલા કોઈ પણ ચતુષ્કોણના મધ્ય બિંદુ તો સમાંતર બાજુ ચતુષ્કોણ બને છે. લાસ્ટ નંબરનું સેન્ટેન્સ છે ચોરસની બાજુઓના મધ્ય બિંદુઓને ક્રમમાં જોડવાથી બનતો ચતુષ્કોણ ચોરસ છે. તો તમે જે ડ્રો કરશો ચોરસ, અહીંયા હું ચોરસ ડ્રો કરું છું, બરોબર છે. ચોરસના મધ્ય બિંદુએ આપણે ડ્રો કરશું તો અંદર પણ એક ચોરસ જ બને છે. સર મને તો શક્કરપારું દેખાય છે, શક્કરપારું એટલે સર મને તો સમબાજુ દેખાય છે. સમબાજુ ચતુષ્કોણ ચારે બાજુ ચલો સરખી પાઈ ગઈ, ચારે બાજુ સમાન આવી ગઈ, તથા અહીંયા જે હશે દરેક જગ્યાએ 90 નો ખૂણો બનતો હોવો જોઈએ. તો એટલા માટે ચોરસની અંદર જેવી દોરીએ તો ભાઈ ચોરસ જ મળે છે, બરોબર છે. આટલા જે વિધાન જે હતા MCQ સ્વરૂપે પૂછાઈ શકે, કાં તો પછી તમને આ જ વસ્તુ તમને પૂછાઈ શકે દાખલો સાબિત કરવાનો. પણ આ વખતે દાખલા તો પૂછાવા નથી, ખાલી 8.1 નો પહેલો જ કીધેલું છે સરકારે. તો આ સેન્ટેન્સ જે છે એ તમારે સમજી લેવા પડે. એટલા માટે તમારા જે આખા રાઇડર જે કહેવાય એ રાઇડર બધી જોઈ લેવાની. સ્વાધ્યાયના જે દાખલા જે છે વિધાન સ્વરૂપે સાબિત કરો કે
તે બધા જ સાબિત કરવા વાળા વિધાન જે છે એમાંથી મેં ઇમ્પોર્ટન્ટ વિધાન જે લીધેલા છે એ તમારે આટલા તો યાદ રાખવાના, પણ પેલા વિધાનો ખાલી વાંચી જવાના, યાદ ઓટોમેટિક રહી જશે. તમારે ખાલી જો પ્રશ્ન પૂછાય તો ફિગર ડ્રો કરશો તો વધારે ક્લિયર થઈ જશે. હવે આપણે ખાલી જોઈએ છે સ્વાધ્યાય 8.1 નો પહેલો દાખલો. શું કહેવા માંગે છે જોઈ લઈએ. સ્વાધ્યાય 8.1 નો ક્વેશ્ચન નંબર 1 જોઈએ છીએ. શું કીધેલું છે એ જોઈ લઈએ. ચતુષ્કોણના 4 ખૂણાનો મૂળ 3/5/9/13 છે. તો આ બધા ચતુષ્કોણના ખૂણા શું? 3/5/9/13 આ રીતના ભાઈ ખૂણા છે. તો ચારે ચાર ખૂણા શોધો. સૌથી સિમ્પલ ક્વેશ્ચન છે જે તમને 8મા ધોરણમાં પણ આવડે છે, પણ એક શીખવાડી દઈએ છીએ તમને શું કહેવા માંગે છે. તો ભાઈ સપોઝ કે ભાઈ ચતુષ્કોણમાં ખૂણો A બરાબર 3x, ખૂણો B બરાબર ની વેલ્યુ લઈ લઈએ 5x, ખૂણો C બરાબર 9x અને ખૂણો D બરાબર 13x. બરાબર છે. ABCD ની વેલ્યુ લઈ લીધી. ચતુષ્કોણના ચારે ખૂણાનો સરવાળો સર કેટલો થાય છે? 360 થાય છે. તો એંગલ A પ્લસ એંગલ B પ્લસ એંગલ C પ્લસ એંગલ D is equal to 360 ડિગ્રી. એના જગ્યાએ 3x પ્લસ બીજા જગ્યાએ 5x પ્લસ 9x પ્લસ 13x is equal to 360 થઈ ગયા. 13 ને 9 22 ને 5 27 ને 3 30x બરાબર આ નીચે જશે 360 ના, તો x બરાબર 360 હોલ ડિવાઇડેડ બાય 30 0 0 કટ 36 ભાગ્યા 3 તો 12 તરીની 36 x નું મૂલ્ય મળી ગયું 12 ડિગ્રી. તો ખૂણા A નું માપ કેટલું થશે ભાઈ? હું અહીંયા ફરીથી લખું છું વધારે ક્લિયર થઈ જાય. ખૂણો A બરાબર 3x 12 તરીની 36, ખૂણો B બરાબર 5x 12 પંચાની 60, ખૂણો C બરાબર 9x 12 નવ્વાની 144, ખૂણો D બરાબર 12 નવ્વાની 108 મેં 16 નવ્વા લખી નાખ્યા, અને ખૂણો D બરાબર 13x. તો 13 ગુણ્યા 12 તો 144. 13 નો જુઓ સોરી 156 કે મારી ભૂલ પડે છે ભાઈ 156 કેમ 13 ગુણ્યા 13 તો જવાબ આવે 144. 144 વત્તા 12 તો 156. ABCD ની વેલ્યુ મળી ગઈ છે. આટલું જ ખાલી ચેપ્ટર નંબર 8 માં ઇમ્પોર્ટન્ટ છે. બાકી કઈ હોય તમને કોઈ ડાઉટ તમે મને ક્વેશ્ચન કોમેન્ટ બોક્સમાં કરી શકો છો. બાકી આમાં તો કશું હવે છે નહીં. જે તમે સ્ટાન્ડર્ડ 8 માં ભણી ચૂક્યા છો એનું એ રિપીટેશન છે. આ પણ નાના છોકરાને પણ દાખલો આવડે એવો 8.1 નો દાખલો છે. એટલે એમાં કોઈ ગભરાવા જેવી વસ્તુ આમાં તો નથી. ઓકે, થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હવે તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો છો.